મને કમરની તકલીફ 8-9 વર્ષ થઈ ગયા. સખત બીમારી હતી. મને સખત ઊભી જ નથી થઈ શકતી. હું ખાલી 2 દિવસ જ વિડિયા જોયા છે મેં. 2 દિવસ જ. એમાં ત્રીજા દિવસે માતાજીએ સવારે 4 વાગે મને પરચો દીધો છે. જાગતી આંખે, સપનામાં નહીં મને જાગતી આંખે પરચો દીધો છે માએ. માને ધન્ય છે, બહુ ધન્ય છે માતાજી. ચૂંદડી આવી રીતિ પહેરી હતી ને આવી જ રીતિ હતા. તમને શું કીધું? મને એમ કીધું કે તને જે કમર દુખે છે ને તો આજથી તને મટી જશે, તને નહીં દુખે. તો ત્યારથી મેં જે કરી કે માં મારી દીકરીને સારું કરી દે. તો પછી મને રાત્રે 12:30 થી 1 વાગ્યાના ગાળામાં માડી આવી અને કહ્યું કે બેટા તું તારી છોકરી ઉપર સિગરેટ વાળી મેકજે, પછી તારું છોકરીને સારું થઈ જશે. સપનામાં આવીને કીધું કે એક સિગરેટ મૂકી દેજે અને માથે વાડારી. એવું ને? હવે તો એનું કારણ કહું. આ કેમ કીધું હોય? માતાજી કોઈ દિવસ વિધિ નહીં બતાવતા તો કેમ કીધું હોય? હું લીંબડીથી આવું છું અને મારું નામ છે વિકેશભાઈ ડાંગી. માડી માનતા હતી માડી આ મારા કાકાને માડી પોસ્કોની કલમ આપણે સજા પડી દીધી માડી, એટલે એને 20 વર્ષની સજા આપી દીધી જજે. તો મારી ઘરના બધા લોકોએ મારી ટ્રાય કરતા હતા 6 મહિનાથી. બધા બહુ ટ્રાય કરી પણ છતાં એમનો મેળ ન પડ્યો. પછી મેં મહિના પહેલા જ માડી હું એને મળવા ગયો. મને સપનામાં એ રડ્યો માડી મારે જોડે આવે અને અમે મારા કાકા છે અમે એક થાળીમાં ખાયો સંબંધ છે મારે. તો એને પછી મને સપનામાં રેડ્યા એટલે પછી હું એને મળવા ગયો સાબરમતીમાં મળવા ગયો. અને પહેલે પછી મેં એને કીધું કે તું ખાલી અંદર ગયો ને એટલે પહેલે જ મેં એને કશું બીજું કીધું જ નહીં. તું ખાલી એને રામ નામના જાપ કરવા માટે બસ રામ માડી બોલ્યા જ કરજે. તું રાત દિવસ જેટલા બી તમને રામ નામ લેવા ને એટલા તું રામ માડી બોલ્યા જ કરજે. બસ બીજું કંઈ કરતો જ નથી. હું તને કાઢવા માટે કદાચ મારી જમીન વેચી પડે ને તો હું વેચી હતી. મેં એને એવું કીધું હતું. પણ માડી પછી એના સિવાય પછી માડી 1 જ મહિનો મેં પાછો આવે ને પછી માનતા રાખી કે માડી જો 1 મહિનાની અંદરમાં માડી તો અને બહાર કાઢી દે માડી તો હું તારા સાનિધ્ય માડી એક ચોખાનું કટો એક તેલનો ડબ્બો લાવી નારિયેળ અગરબત્તી સુંદરી મારી માનતા પૂરી કરી દઈશ માં. તો માડી પછી મેં એવી રીતે માનતા રાખી. પછી આ એની બેન છે તો એને મેં કીધું કે તું માડીની માનતા રાખ. કદાચ મેં તો રાખી છે પણ તું બી માનતા રાખ કે તું આ મતલબ મેં એને જે માતાજી હું 2 વર્ષથી આવું છું, જે મને જ્ઞાન મળ્યું છે માતાજી સમજ મતલબ પ્રવચન દ્વારા જે સાંભળીને મેં તો મેં એમને પૂનદાન કરાવ્યું કે તું ચકલન ચણ નાખજે, પછી ગાય રોટલી ખવડાવજે, જે કંઈ બી મતલબ બિસ્કિટ કૂતરાને ખવડાવજે. મેં પૂનદાન કરાવ્યું. પછી એને કીધું કે તું માનતા રાખ, આટલું પૂનદાન પહેલા કર પછી માનતા રાખ. તો એણે માનતા રાખી એના ભાઈ માટે. 20 વર્ષની સજા પડી ગઈ હતી એને આપી દીધી સજા. 20 વર્ષની સજા? હા 20 વર્ષની સજા આપી દીધી. પછી આ બેને એમને બેન જોડે પછી માનતા મેં રખાવી. તો એને બેન એને દેવર બી અંદર હતો જેલમાં. એ 3 વર્ષની હતી પણ એ કાચામાં હતો ના ભાઈ પાકામાં હતો. તો આ બેને એને દેવરને બી માનતા રાખી હતી, આની બી માનતા રાખી હતી, મેં આની માનતા રાખી હતી. મહારાજ કહેવાથી આના દેવરની બી આની માનતા રાખી અને આની ભાઈની બી રાખી. તો માડી એવું બન્યું માડી પહેલી વાર ગયો ને સાબરમતી, પછી પાછો બીજી વાર ગયો એને મળવા માટે ગયા. અમે તો આ કરોલી થાય રાજસ્થાન કરોલીને લગ્ન થયા છે. તો એ રાજસ્થાનથી આવ્યા અને અમે કીધું 12 તારીખે માડી આ 12 તારીખ ગઈ ને માડી. તો 12 તારીખે તો ઓર્ડર માટે મેં કીધું ઓર્ડર મળી જ જાય. બધા કહે કે ના મળે. મેં કીધું મારી જાતે વિશ્વાસ રાખજો માડીનો. મેં કીધું ઓર્ડર મળી જ જાય એમ. તો 12 તારીખે માડી એવું થયું ને તો મેં ગયા અંદર મને મળવા માટે ગયા. પછી 12 તારીખે ઓર્ડર માડી એવું કરું તો ઓર્ડર મળી ગયો માં. 20 વર્ષની સજા પડી ગઈ હતી? હા પડી ગઈ હતી માડી. 20 વર્ષની સજા પડી ગઈ હતી. પછી મારી જે 16 તારીખ આવી ને મારી પર આપણે ગઈ 16 તારીખે આ ભાઈ છૂટ્યો. પણ 16 તારીખે અમે બધા કાગળે બાગળે કરીને પછી સાબરમતીમાં ગયા. તો એ મારો ફૂવો કરોલી ગયો એના ભાઈને છોડાવવા માટે અને અમે આને એટલે સાબરમતીમાં શું? આ ભાઈ સાબરમતીમાં તો હા ત્યાં મારી રામ નામની બુક મળી હતી. હું સાબરમતી જેલમાં હતો. 20 વર્ષની મને સજા પડી ગઈ હતી અને અંદર લખતો તો રામ નામની ચોપડી મળતી હતી એ લખતો તો હું વાંચી. અહીંયાથી ધામથી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં દર મહિને બધા કેદીઓ માટે રામ નામ અહીંથી લખવામાં આવે છે, અહીંથી નિઃશુલ્ક. અને ત્યાં કેદીઓ લખે છે રામ નામ. હા લખે છે. લખી અને પાછી જમા કરાવી દે ને અહીંથી નવી પાછી આપી દે. પાછી લખીને બધી આપી પણ આવે છે ને. આ છેલ્લા 1.5 વર્ષથી ચાલુ છે. અંદર રહેલા કેદીઓનું તો ભલું વિચારું એ માતા છું.
સાચું માં અને કેટલાય એવું નહીં કે કઈ બતાવું કે કેટલાય છૂટ્યા, પણ આ અનુભવ છે રામ નામની હા મહિમા માડી હા માડી કે 20 વર્ષની સજા પડી હતી, હા માં પાકો કેદી થઈ ગયો તો પાકો કેદી થઈ ગયો તો માડી તો માનતા રાખીને કેટલા સમયમાં છૂટી ગયો? એક જ મહિનામાં પહેલી વાર મળવા ગયો ને બીજી વાર તો મારી ઓર્ડર લઈને આવ્યો એનો માં. અને મારી છૂટ્યામાં તો મારી આનો દેવર અને આનો દેવર રાજસ્થાન કરોલી, અને એક જ ટાઈમ મેં મનમાં વિચાર કર્યો જો માડી તો કદાચ માડી એને જે છોડવાની જ હોય માં તો એક જ ટાઈમ માડી તો પેલા મેં કીધું તું પહેલો છૂટ્યો ને માડી, મારા ભુવાને કીધું તારો ભાઈ પહેલો છૂટે ને તો મને તરત ફોન કરજે. હું આજ ભાઈ નીકળે બહાર તો હું તરત ફોન કરી તો માડી પેલો ભાઈ બહાર તો તૈયારી નીકળીને ફોન કરી દીધો કે કઈ છે લાલો, લાલા મેં તૈયારી આનું નામ લાલો છે, આને તૈયારી ફોન કરી દીધો, મેં ફોન આપી દીધો માડી. એક જ સંગાત માડી. આ રામ નામની મહિમા છે. આમાં એના જેલમાં તો જવું પડ્યું એના પાપ કર્મે, આ પાપ કર્મ માડી એના કર્મે જવું એને પડ્યું, કર્મે જવું પડ્યું માં. પણ એ કર્મ ફળ ભોગવવું પડે, પણ છતાંય રામ નામ જપ કર્યો, એને એની વાતનો વિશ્વાસ કરી અને રામ 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 નિરંતર ચાલુ હા રાખ્યું. માડી હા માં. બરોબર. એ રામ નામના પ્રભાવથી આ મારી રોમારી મેલડીની કૃપાથી એ 20 વર્ષની સજા પડેલી 1 મહિનામાં બહાર આવી ગયા. હા માડી માડી તારી તો માં હું વાત કરું માડી, હું બોલી નહીં શકતો માં. હું આ વાતથી એ સાબિત થાય છે કે હા, માં. રામ નામ જપ કરવાથી કરેલા પાપો નષ્ટ થાય. સાચું માં સાચું માં. ભલે પણ હવે ક્યાંય અપરાધ ના થાય. હા માડી ભગવાન માતાજી એક વખત બચાવ, સાચું માં. નવું જીવનદાન આપે હા માડી તો હવે ક્યારેય કોઈ એવી ભૂલ ના થાય. સાચું માં. એની જવાબદારી એનું ધ્યાન રાખજો અને પશુ પક્ષીઓની સેવા આ ચાલુ રાખજો. માડી તારી એક વાત માડી હું એને મારા મનમાં 2 વર્ષથી આવે છે. હા માડી 2 વર્ષથી આવું છું માં. એટલે આટલું બોલે. હા માડી કે આજે મારા ગામના બી આવે છે માડી, મારા સગાવાલા આવે છે, મારા ઘરના બી આવે છે, મારા કુટુંબી આવે. આજે એટલે હું ખુશ છું. જગન્નાથ ભગવાન આયા જો જગન્નાથપુરીમાંથી. હા, બલરામજી, જગન્નાથ અને સુભદ્રાજી. અજો રામ બધા ધામ આવે છે ને, બારેજા ધામ. જો ભલે કોઈ ભક્ત લાવતા ભાવથી, પણ ભગવાન મારા ધામમાં બિરાજમાન થાય છે બધા સ્વરૂપમાં. ભલે રામ. હું ડેગામથી આવું છું, દેવી પૂજક સમાજની છું. મારી દીકરીને માસિક ધર્મમાં બહુ જ હેરાન થતી હતી. પહેલાં ભૂવા બોલાયા પણ કાંઈ ફરક ના પડ્યો. એ ઉત્તરાયણના દિવસે એને 13-14 દિવસ થયા હતા. તો મેં તમને પ્રાર્થના કરી કે માં મારી દીકરીને સારું કરી દે. તો પછી મને રાત્રે 12:30 થી 1 વાગ્યાના ગાળામાં માડી આવી અને કહ્યું કે બેટા તું તારી છોકરી ઉપર સિગરેટ વાળી મેકજે, પછી તારું છોકરીને સારું થઈ જશે અને તું ચિંતા ના કરીશ, હું બેઠી છું તારા પાછળ, તું મારી છે. તું રોજ મને દીવાબત્તી ટાઈમે કગડે છે ને કે માં મને ખોળે ખંચેરીને લઈ લે, માં મને ખોળે ખંચેરીને લઈ લે. પણ માં તે એ દિવસે મને સપનામાં મારી કુળદેવી અને માં તું આવી અને કહ્યું કે આજથી ઉત્તરાયણના દિવસથી તારી દેવી બહુચરે અને મેં તને ખોળે ખંખેરીને લઈ લીધી બેટા. અને તારી બહુચર બહુ જ રાજી છે અને મારી કુળદેવી બી હસતી હતી અને મારી મેલડી માં બી હસતી હતી અને મને કહ્યું કે બેટા તું ગભરાઈશ નહીં, તારા માથે જે પહાડ છે પહાડ બધો હું દૂર કરી દઈશ અને તારું બધું જ હું સારું કરી દઈશ બેટા, તું હિંમત ના હારે. મેં કહ્યું કે માં તું મારા ઘરવાળાને એકવાર એ મને કે તને જ માતાજી સપનામાં આવે, તને જ માતાજી સપનામાં આવે, તું એકવાર એમને સપનામાં જા. તો એમને કહ્યું કે હું એને સપનામાં નહીં જાઉં, હું એને ડાયરેક્ટ સ્ટેજ ઉપર જ બોલાવી દઈએ માં. અને માં તે એ બી કહ્યું તું મને કે માં મને બોલવાની હિંમત માં તમે એ બી કહ્યું હતું કે તને આજ સુધી જે સપના આવ્યા તે સાચા જ છે બધા દીકરા, પણ તું ગભરાઈશ નહીં. 2 વર્ષથી છે તકલીફ એને. માસિક ધર્મમાં 14-15 દિવસે થાય, પછી વચમાં આજે માથું ધોઈ ના આવ્યું હોય તો 4 દિવસ પછી પાછી થઈ જાય, એવી તકલીફ એને બહુ પડી. ભલે એ પછી તમે પણ માતાજી એક સિગરેટમાં માતાજીએ મારું દુઃખ દૂર કરી સપનામાં આવીને કીધું કે એક સિગરેટ મૂકી દેજે એને માથે વાડારી. એવું ને? હવે તો એનું કારણ કહું. આ કેમ કીધું હોય? માતાજી કોઈ દિવસ વિધિ નહીં બતાવતા તો કેમ કીધું હોય? એનું કારણ છે તમે ક્યાંક ને ક્યાંક પહેલા
ગયા હોય કોઈ ભુવા જોડે, કોઈ મૌલવી જોડે, કોઈ તાંત્રિક જોડે, તો કોઈએ પાણી આલ્યું હોય ને મંત્રી પાણી નહીં પીવડાવતા અમુક એવી જગ્યાએ પાણી પીધું હોય, કોઈ દાણા ખવડાયા હોય, આ બધી વસ્તુ હોય ને પેટમાં ઉતારા કોઈ શક્તિ, એ શક્તિ આવું કાર્ય કરે પટેલ, તો એને ગમે તે એક સિગરેટ હલાવી નહીં, તે એક શ્રીફળ અપાઈ નહીં, તે એને તગેડી મૂકવું એ મેળવી છું. રામ માડી રામ. નહીં તો વિધિ કેટલી મોટી આવે, આટલું બધું વારણ ભેગું કરે જાત જાતનું. બહુ જ ભૂવા કર્યા, બહુ ભૂવા કર્યા ને, બહુ ભૂવા આ કર્યા. એટલે તકલીફ થાય, સમજ્યા? પણ ભલે હું મેરડી જેવી હોઈશ, એક સિગરેટ મેં એમ કહ્યું જા એટલે જતું રહેવું પડે. એનું એ શક્તિનું માન એટલે રાખવું પડે કે તમે ગરજ ના મારે એને લાવો. મારું નામ અનિતા છે, હું ભાવનગરથી આવી છું અને મને 7 થી 8 વર્ષથી કમરનો સખત અતિશય પીડા હતી. મને હું આખો દિવસ સૂતી જ રહેતી હતી. ખાલી 2 દિવસથી હું માતાજીના વિડીયો મેં જોયા હતા, 12મા મહિનાની 23 તારીખે અને 24 તારીખે અને 25 તારીખે સવારે મને માતાજી 4 વાગે જાગતી આંખે મને માતાજીએ પરચો દીધો છે અને એવું કીધું છે કે તને જે કમર દુખે છે ને એ આજથી મટી જશે, દુખશે નહીં, પણ મને 51 ચૂંદડી આવીને ચડાવી જાજે એવું મને માએ કીધું છે. અને ત્યારથી મેં નથી દવા પીધી, નથી કોઈ વસ્તુ કરી અને આમ નામ જ મારી લોખંડ જેવી કમર કરી દીધી છે માતાજીએ. અને આજ આખો દિવસ હું બેહીને માતાજીનું જોઉં છું ને દર્શન કરું છું અને બસ મારી અંદરની જે પીડા છે એ મારે નથી કહેવી, માને ખબર છે, બસ એ દૂર કરી દે માં. એટલે હું તારી દીકરી માં, બીજું કાંઈ નથી કેવું માં. તને બહુ પ્રેમ કરું છું, બહુ ચાહું છું માં તને હું, અને માથા પછાડું છું, તું કે એમ કરું છું માં. આખી જિંદગી તારું સમર્પણ, મારી જિંદગી તારા ઉપર સમર્પણ છે માં. બહુ દુઃખી થયેલી છું માં થોડી. મને કમરની તકલીફ 8-9 વર્ષ થઈ ગયા, સખત બીમારી હતી, મને સખત ઊભી જ નથી થઈ શકતી. હું ખાલી 2 દિવસ જ વિડીયો જોયા છે મેં, 2 દિવસ જ. એમાં 3જા દિવસે માતાજીએ સવારે 4 વાગે મને પરચો દીધો છે જાગતી આંખે, સપનામાં નહીં મને જાગતી આંખે પરચો દીધો છે માએ. માને ધન્ય છે, બહુ ધન્ય છે માં. માતાજી કેવા સ્વરૂપમાં હતા? માતાજી ચૂંદડી આવી રીતિ પહેરી હતી ને આવી જ રીતિ હતા. તમને શું કીધું? મને એમ કીધું કે તને જે કમર દુખે છે ને તો આજથી તને મટી જશે, તને નહીં દુખે. તો ત્યારથી મેં જે હું કમરમાં શેક લેતી હતી ને એ મેં બંધ કરી દીધો, બરફ ઘસતી હતી એ બંધ કરી દીધો, દવા બંધ કરી દીધી. ત્યારથી હું આમ નામ લોખંડ જેવી થઈ ગઈ છું આજ. અત્યારે તમને કમરની તકલીફ નહીં, મને જરાય નહીં માં. 51 ચુંદડી મંગાઈ. હા માં, 2-3 દિવસ થાય ને તો અલગ ડોક્ટર પાસે જાય, થોડાક દિવસ થાય ને તો એમ થાય કે બીજા ડોક્ટરને કરી એમ. એવી રીતે નકરા ડોક્ટર જ ફેરા કર્યા છે અમે. અને માતાજીએ જ્યારથી આવું બોલ્યા છે ને, આશીર્વાદ દીધા છે ને, ત્યારથી મારું બધુંય દુઃખ વયું ગયું છે, બધું ગાયબ જ થઈ ગયું છે. એ જ દિવસથી? હા માં, એ જ દિવસથી, એ જ મિનિટથી ન જ, એ જ ઘડીએથી, એ જ ઘડીએથી માં, એ જ ઘડીએથી. રામ માં રામ. ભલે મારી ભેગી રહેજે માં. તમે વિડીયોમાં ભલે મન જોતા હોવ પણ વિડીયોમાં સાક્ષાત છું. હા માં, આ અનુભવ, હા અનુભવ. એ જાતે એવું કે 2 જ વિડીયો જોયા અને માતાજી આયા. હા, 3જા દિવસે માં, 2 જ દિવસે ખાલી વિડીયો જોયા મેં બસ. તો 2 વિડીયોમાં કોઈ બીજા ના જો ને એ ચમ સપનામાં નહીં આવતા. લોકો કહેતા બહુ વિડીયો જોતા જ માતાજી સપનામાં આવે. આ 2 જ વિડીયોમાં હું આવી. અને માં, મારા સાસુ આજ કેટલા વર્ષોથી કુળદેવીની દીવાબત્તી નતા કરતા, પણ તમે જ્યારથી મને પરચો દીધો છે ને ત્યારથી દીવાબત્તી શરૂ થઈ ગયા અમારી ઘરે. અને અખંડ દીવો અમે અમારી કુળદેવી માનો રાખી છે. અને મારા સાસુય મને ખુદ એમ કહે છે કે નહીં, તું અમારા ઘરમાં આવી છો ને તે પછી બધુંય સારું થાય છે. અને હું એમ કહું છું કે મારી ખૂંખાર મેરડી માએ મને પરચો દીધો છે ને ત્યારથી બધુંય સારું થાય છે અમારી ઘરે. ભલે રામ. રામ. હું અમદાવાદનો રહેવાસી છું. આ અમારા વિવેકનો છોકરો છે, એને બ્લડ કેન્સર હતું અને મારી વહુ છે એ રોવા અમારી ઘેર આવીને. તો મેં કીધું શું કરવા રોવે છે, ચાલો હું આવું છું સિવિલ. તો મેં સિવિલે જઈને માનતા રાખાઈ, માં ખોખાર મેલેરીની માનતા રાખી લીધું. ખોખાર મેલેરી બધું સારું કરી લેશે. તો 12 મહિના થયા ને છેલ્લી પોઝિશન પર હતો છોકરો. તો મેં કીધું માનતા રાખી લે. તો મારી વહુએ માનતા રાખી, ચુંદરી અગરબત્તી નહીં ખાલી. એમાં અત્યારે બધું એને મટી ગયું,
નોર્મલ થઈ ગયું બધું. ડૉક્ટરે છેલ્લી પોઝિશન કહી દીધી હતી છોકરો બચશે નહીં કે. જેટલા દવાખાના ફર્યા બધી જગ્યાએ એવું જ હા. કીધું કે હવે બચશે નહીં. એ વાતના 12 મહિના થઈ ગયા તેમાં હા. બ્લડ કેન્સર થયું. હા તે પછી અત્યારે સારું છે, બધી રીતે નોર્મલ થઈ ગયું છે. માતાજીની માનતા રાખી એ પછી હા. અત્યારે ફરી બીજા રિપોર્ટો બધા કરાયા તો એ બધા રિપોર્ટ નોર્મલ આવ્યા અત્યારે. બ્લડ કેન્સરના રિપોર્ટ. હા બરાબર. હા કેટલા દવાખાના ફર્યા? 4-5 દવાખાના પડ્યા. 4-5. હા 4-5 દવાખાનામાં અલગ અલગ રિપોર્ટ કઢાયો. હા બધી જગ્યાએ શું કીધું? નો પોસિબલ હતી કે નહીં રિપોર્ટમાં બચે શું કે. આવ્યું? બધું નો પોસિબલ કે છોકરો બચશે જ નહીં કે તમારો. મતલબ બ્લડ કેન્સર. બ્લડ કેન્સર આવ્યું. એટલે ડોક્ટરે ના પાડી. ના પાડી. 5 ડોક્ટરે ના પાડી હા કે તમારો દીકરો બચે એમ લાગતો. નથી. હું અહીંયા તમારા રવિવાર ભરતો હતો અને મેં વહુને કીધું કે ટેન્શન લેતા નહીં, તમે 5 રવિવાર ભરો માતાજીના ને છોકરાને તમારે સારું થઈ જશે. તો તારે સારું થઈ ગયું બધી રીતે. ભલે રામ. તાલુકાના વણસોસુરા ગામમાંથી આવું છું. મેં મારા પપ્પાએ 1 વર્ષ પહેલાં અહીં ત્યાં ધામમાં માતાના ધામ આવે છે. 1 વર્ષથી મારા આખું પરિવાર આવે છે. અને આજથી 1 વર્ષ પહેલાં મારા પપ્પાએ બાધા રાખી હતી કે મારા છોકરાનું એક સપનું હતું કે વર્દી પહેરવાનું. અને આજે મારું આર્મીમાં સિલેક્શન થઈ ગયું છે. એ બદલ મારી ખૂંખાર મેલડી માતાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. અને ત્યારે એમને માનતા રાખી હતી કે 52 ગજની ધજા સાથે મારું આખું ગામ ચાલતું ચાલતું આવશે. 52 ગજની ધજા સાથે મારા સાથે જે ભાવિ ભક્તો આવ્યા છે માતાના દર્શનમાં, એમના તરફથી પણ માતાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. એ ભક્તોને પણ મારા તરફથી પ્રણામ કે આજે મારા અને મારા પરિવારનો એટલો આનંદી દિવસ છે કે એક મારું બચપનમાં સપનું જોયું હતું. મેં એક નાનપણમાં કે હું એક દેશની રક્ષા માટે તૈયાર થઉં અને વર્ધીનું સપનું જોયું હતું. આજે સપનું મારું પૂરું થયું. મારી ખૂંખાર મેલડી માતા એ પૂરું કર્યું અને દેશ સેવાનો મોકો મને મળ્યો છે. તો આગળ જઈને હું એ પૂરી નિષ્ઠાથી નિભાવીશ મારી ફરજ. બોલો ખૂંખાર મેલડી માતાની જય. ભલે. ઇન્ડિયન આર્મી સિલેક્શન. હા, ઇન્ડિયન આર્મી. તમે ક્યાંથી આવ્યા ચાલતા? મેં અમદાવાદ તાલુકાના વણસોસુરા ગામમાંથી આવ્યા છે. કેટલા કિલોમીટર થાય? 45 કિલોમીટર થાય. 52 ગજની ધજા 52 ગજની ધજા સાથે ગામના આવ્યા. કેટલા? 100 ઉપર માણસો આવ્યા. તમારા ગામના 100 ઉપર માણસો 52 ગજની ધજા લઈને આજે પગપાળા આવ્યા બારે. પગપાળા ચાલતા આવ્યા. રામમાળી કરતા રામ કરતા. મારી રામ. ભલે. તમને ખૂબ રામ, ખૂબ આશીર્વાદ અને તમારી જોડે તમારા ગામવાસીઓને મારા મેલડીના ખૂબ આશીર્વાદ. રામ મારી રામ.